વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકમાં અસાઇનમેન્ટ આવ્યું છે એનું સોલ્યુશન જોઈશું સેક્શન ડીમાં. ચલો, આ બેનો ગુણાકાર કરવાનો છે તો આને અલગ આપીએ. 2/3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા -9/10 ગુણ્યા x² અને ગુણ્યા y². આટલું આપેલું છે. ચલો, તો જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડી દઈએ. તો ઉડે જ છે, હા. ચલો, 3 તેરી 9, પણ અહીંયા -3 આવશે. 2 એકા 2, 2 પંચા 10. તો શું આવ્યું? -3/5 આવશે. અને આ x² અને x, અહીંયા xની 2 ઘાત છે તો અહીંયા xની 3 ઘાત ગુણ્યા yની 3 ઘાત. આ તેનો જવાબ થશે. એવી જ રીતે આનો, હવે જો આધાર સરખા છે તો ઘાતોનો શું થાય? સરવાળો થાય. તો 2 ગુણ્યા આ 4 છે, હવે બધા એ લખીએ. એની 2 ઘાત, અહીંયા એની 22 ઘાત અને એની 26 ઘાત. 4 દુ 8. એની કેટલી થઈ? અહીંયા 2 24, એટલે કેટલી થશે? 52 ઘાત થશે. છ 7 8 9 10 વધી 1 2 ને 2 4, એટલે 8 એની 60 ઘાત થશે. સોરી, કેટલી થશે? 60 ઘાત. હવે જોઈએ દાખલા નંબર 2. થશે ને? 4 દુ 8, 26, 28, 28 ને 22 60, એટલે 8 એની 60 ઘાત થશે. હવે આમાં ગુણાકાર કરવાનો છે તો પેલું ગુણ્યાને 2 તેરી 6, x ગુણ્યા 1 x². એવી જ રીતે 2 ને આના વડે તો 2 પંચા 10, x ગુણ્યા x x² અને y એકલો જ છે એટલે y. આ તમારો જવાબ. એવી જ રીતે આ 3p ને આની સાથે ગુણીએ. પહેલાં તો 3 ચોક 12, p 2 છે અને અહીંયા 1 છે એટલે p ની 3 ઘાત. એવી જ રીતે 3 પંચા 15, p ગુણ્યા p એટલે p ની 2 ઘાત અને પ્લસ 7 તેરી 21p. 21p જવાબ થશે. હવે અહીંયા તમારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પેલું આપેલી છે લંબાઈ આટલી અને બીજાની આટલી પહોળાઈ. તો આપણે ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 10m ગુણ્યા પહોળાઈ 5n, તો 10 પંચા 50mn થશે. એવી રીતે બીજી આપેલું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 20x² પ્લસ 5y², 20 પંચા 100x² y². આ એનો જવાબ થશે બેના. ચલો, હવે આમાંથી બાદબાકી કરવાની છે. જ્યારે બી બાદબાકી કરવાની હોય ત્યારે જે ચલપદ હોય એ 2 સમાન ચલમાં લેવાના. બાદબાકી કરવાની એટલે લખીએ બાદબાકી પહેલાં 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3માંથી શું બાદ કરવાનું છે? આ બાદ કરવાનું છે એટલે આ બધાની નિશાની બદલી જશે. શું આવશે? 4a આ પ્લસ 7ab માઇનસ 3b અને માઇનસ 12. જો આ રીતે બી થઈ શકે, નીચેવાળો છે આપણે બીજી રીતે બી થઈ શકે. માઇનસ કરવાનું છે એટલે માઇનસ, આ બધાની નિશાની બદલી જાય. એની નીચે એ, હા, 4a પ્લસ 7ab માઇનસ 3b માઇનસ 12.
ચલો કરીએ. 12માંથી 4 જાય તો 8, પણ મોટા કોણ 12 કેવા છે? ધન, તો પ્લસની નિશાની. હવે પ્લસ માઇનસ માઇનસ, 9માંથી 7 જાય તો 2 AB. મોટા કોણ 9, 9 કેવી નિશાની છે? માઇનસ, તો માઇનસ નિશાની. હવે પ્લસ માઇનસ માઇનસ, 5માંથી 3 જાય તો 2B. મોટા કોણ 5, તો પ્લસની નિશાની. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. 12 + 3 કેટલા થાય? 15. તો આપણે અને માઇનસની નિશાની. કેમ? મોટા 12 છે એટલે નિશાની માઇનસની. આ જવાબ આવે. અને જો તમારે ડાયરેક્ટ આમાં જો તમારે આમાં છે ને એની બીજું છે એ અલગ અલગ આપણે, પણ હું આમાં ગોઠવી દીધું છે કે p² વાળું p², q² pq, qp અને અચળ પદ. તો બાદબાકી કરીએ તો લખીએ પહેલાં 5p²q -2q² + 5pq -11q -3p + 18. આપેલું છે એમાંથી આ બાદ કરવાનું છે. આ બાદ કરવાનું હોય એટલે એની નિશાની બદલી જાય. જો એવું ના કરવું હોય તો નીચે નિશાની બદલાવી p²q -5p²q, આ +6pq, આ પ્લસ છે તો -7q, આ માઇનસ છે તો +8p અને +10. ચલો કરીએ. પ્લસ માઇનસ માઇનસ, 5માં 4 જાય તો 1p²q. 1 લખવું હોય તો ભલે અને ના લખવું હોય તો ભલે. મોટા કોણ 5, કેની નિશાની? પ્લસની. હવે માઇનસ માઇનસ શું થાય? કરવાના પ્લસ. 5, 6 ને 7p² અને મોટા કોણ 5 એટલે એની નિશાની માઇનસમાં. પ્લસ પ્લસ તો પ્લસ જ થાય. +6 ને 5 11pq. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 11 ને 7 18q, પણ મોટા 11 એની કેવી નિશાની? માઇનસની. હવે જો પ્લસ માઇનસ માઇનસ કરવાના માઇનસ, 8માંથી 3 જાય તો 5p, પણ મોટા 8 છે એની કેવી નિશાની છે? પ્લસની. અહીંયા તો પ્લસ જ કરવાના. 10 + 18 + 10 = 28. હવે અહીંયા સાદું રૂપ આપવાનું છે તો આપીએ. પેલો એનો આખાનો આ પદ સાથે ગુણાકાર. એનો એની સાથે કરીએ તો a × a પ્લસ a × b. હવે પ્લસ માઇનસ a × c થઈ ગયું. હવે બીનો આખા પદની સાથે અહીંયા પ્લસ b × a, એવી જ રીતે પ્લસ b × b અને પ્લસ માઇનસ માઇનસ b × c. હવે એ જ રીતે cનો આખા પદની સાથે પ્લસ કરીએ. c × a પ્લસ c × b અને પ્લસ માઇનસ c × c. જોઈએ આટલું થયું. હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ. a × a તો a², અહીંયા પ્લસ ab માઇનસ ac પ્લસ ab થાય ને, પ્લસ b² માઇનસ bc પ્લસ ca પ્લસ bc અને માઇનસ c² થાય. ચલો તો હવે જોઈએ ab અને ab નહીં ઉડે. ac છે, હા ac માઇનસ છે અને અહીંયા ac પ્લસ છે એટલે એક જ થઈ જશે. b² એ નથી. bc આ માઇનસ છે અને આ પ્લસ છે તો એ બે એક જ થઈ જશે. શું બચ્યું? જો a² પછી b² માઇનસ c² અને 2 વાર આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું. નિશાની સાથે લેવાનું. ab અને આ બી ab એટલે +2ab. આટલો જવાબ આવશે. હવે છઠ્ઠું તમારે ચિત્ર આપેલું છે. જો આકૃતિમાં અને એના ઉપરથી તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ
અષ્ટકોણીય છે. અહીં 1 2 3 4 5 6 7 ને 8 અષ્ટકોણીય સમતલ 2. હવે જો આ બે અહીંયાથી આટલું આ સમલંબ ચતુષ્કોણ આ બી શું થાય છે? 2 સમલંબ ચતુષ્કોણ બને છે. અને એક વચ્ચે શું બને છે? આ 2 સમલંબ ચતુષ્કોણ, તો આ ભાગ શું બને છે? લંબચોરસ. લંબચોરસમાં વિભાજિત થાય છે. હવે આપણે ખબર છે અહીંયા a બરાબર એટલે આ કેટલી આપેલી છે? 11 આપેલી છે. તો લખીએ a બરાબર 11 મીટર, b બરાબર કેટલું છે? 5 મીટર અને h એટલે કેટલું છે? સમલંબ ચતુષ્કોણનું 4 મીટર થયું ને. આ b બરાબર 5, a બરાબર 11 અને આ h ઊંચાઈ h 4 મીટર છે. લંબ અંતર એમ h બરાબર શું છે? એનું લંબ અંતર છે. તો હવે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. લખીએ 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 એટલે કર્યા 2 છે એટલે આપણે સૂત્ર ખબર હોવી જોઈએ. h કૌંસમાં a પ્લસ b અપોન 2. હવે જો 2 ગુણ્યા h કેટલું છે? 4, a વત્તા b છેદમાં 2, 2 દુ 4 થાય ને. ગુણ્યા આ 2, 11 ગુણ્યા 15 16 એટલે 16 દુ 32, 2 ગુણ્યા 32 અને 32 દુ 64 મીટરનો વર્ગ થાય. 2 સમલંબ ચતુષ્કોણ થઈ ગયું. હવે શું આવશે? ચોરસ. તો ખબર છે લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ. હવે જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબચોરસની લંબાઈ કેટલી છે? 11 મીટર અને પહોળાઈ કેટલી છે? 5. તો 11 ગુણ્યા 5 એટલે 55 મીટર સ્ક્વેર થયું. હવે ત્રણેય આકારોને ભેગું કરતા આખું ક્ષેત્રફળ. ત્રણેય આકારને ભેગું કરતા કુલ ક્ષેત્રફળ. તો 2 સમલંબ ચતુષ્કોણનું 64 આવ્યું અને પેનું 55 આવ્યું ને. 5 ને 4 9, 6 ને 5 11 એટલે 119 મીટરનો સ્ક્વેર જવાબ આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધું છે? ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આટલું આપેલું છે અને પછી તમારે લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો આપણે ખબર છે આપેલું છે લખેલું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આ કેટલું આપેલું છે? આટલું. હવે લંબાઈ નથી આપેલી, શોધવાની છે. l, b 33 આપેલું છે. તો કરીએ l બરાબર ભાગ્યા 33. તો જો 11 તેરી 33 આને જો 11 વડે ભાગીએ 11 તેરી 33 9 આવે 11 અઠા 88 4 11 ચોક 44 એટલે અહીંયા આવશે 3 8 4
હવે આને 3 વડે ભાગીએ પાછું. 3 એકા 3, 3 દૂ 6, અને 3 અઠા 24. એટલે એલ બરાબર કેટલું મળશે? 128 સેન્ટીમીટર. એલ મળી ગયું એટલે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ 128, પહોળાઈ 32. 2 8 9 10 વધી 1 3 ને 3 6, લંબાઈ કેટલી છે? 33, પહોળાઈ 33 છે. તો અહીંયા કેટલું આવશે? 161. 2 એકા 2, 2 છક 12, વધી 1, 2 એકા 2 અને 8 9 10 11, વધી 1 3 ને 3 6 અને 1, અને 2 વડે ગુણાકાર. 2 એકા 2, 2 છક 12, વધી 1, 2 એકા 2 ને 1 3. એટલે કેટલો જવાબ આવશે? 332 સેન્ટીમીટર જવાબ આવશે.